श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर सिंहोने महारानी की जय। श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करे जय श्री राम। जय श्री कृष्ण। रामनवमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। रामनवमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आज रामनवमी, કાલે એનું વિશેષ વિવરણ આપણે જોઈ ગયા. પણ જે દિવસે હોય એ દિવસે ગીત ન ગાઈએ વરરાજાના, જાન જાતી હોય તો એ ગમે નહીં. તો આજે રામચંદ્ર કયો, રામ ભગવાન કયો, રામજી કયો, सीताराम क्यों, राम लक्ष्मण जान की जय बोलो हनुमान की क्यों, प्रभुना कृष्णना हास्य अवतार है. आज रामचंद्रजी मर्यादा पुरुषोत्तम અને ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ. હવે આમાં ગેરસમજ થાય, લીલામાં મર્યાદા. આજે ઠાકોરજી કોઈ પણ લીલા કરે એમાં એને મર્યાદા નથી નડતી. રામજીને બધી મર્યાદા નડે. હવે એક પત્ની વ્રત હતા એટલે સુપર્ણખાને ચોખ્ખું કહી દીધું કે મારે એક પત્ની વ્રત છે, મારા પત્ની જો બેઠા છે. રામજી દશરથનું વચન પાળવા માટે થઈ રહ્યા, 14 વર્ષ વનવાસ ભોગવે છે. એટલે રામજી દરેકમાં મર્યાદા તોડતા નથી. રામજી માટે એવું કહેવાય કે ભલે મર્યાદા પુરુષોત્તમ છે. એકવાર યશોદા મૈયા સાંજે ઠાકોરજીને પોઢાડતા હતા. તે ઠાકોરજી કહ્યું, મૈયા મૂકું વાર્તા કે ને, મનુષ્ય થઈને આવ્યા હતા તો બધી લીલા મનુષ્ય જેવી જ કરતા હતા. સૌથી વિશેષ આનંદ લીધો હોય એને તો વાત્સલ્ય લીલા યશોદામા સાથે અને માધુર્ય લીલા રાધાજી સાથે. બાકી સખ્ય લીલાઈ કરી, અર્ચન લીલાઈ કરી, પ્રભુએ બધી લીલા કરી છે. પણ આ બે લીલામાં વધુ આનંદ લીધો. તો માને કે માં તું મને એક વાર્તા કેમ. તો રામ અવતાર તો પહેલા, કૃષ્ણ અવતાર તો પછી દ્વાપરમાં, ત્રેતામાં રામ અવતાર. એટલે માએ વાર્તા કરી કે જો પછી રામ એમ કે પિતાનું વચન પાળવા માટે થઈને વનમાં ગયા, ત્યાં સીતાનું હરણ કરી ગયો દશરથ. આવી રીતે ઠાકોરજીને ઊંઘ આવતી હતી, માનું પલ્લું આમ લઈને પોઢા હતા. અને જેવી માએ વાર્તા કરી કે રાવણે જો સીતાને હરણ કરી ગયો અને ઠાકોરજી આમ ઊભા થઈને, ક્યાં છે મારું ધનુષ લાવ. ઠાકોરજીને રામચંદ્રજીની પોતાની રામચંદ્રજીના સ્વરૂપમાં બાળલીલા યાદ આવી ગઈ. તરત માએ કીધું, અરે લાલા કાવ ભયો, કાવ ભયો. ઠાકોરજી એકદમ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા કે માને મારે જો મારું આ સ્વરૂપ જોઈ જશે કે હું ભગવાન છું, જો હું ઈશ્વર છું, જો હું પરમાત્મા છું, તો આ વાત્સલ્ય મને નહીં મળે. ભગવાન તો અત્યાર સુધીના દરેક જન્મમાં હું દરેક યુગમાં ભગવાન તરીકે તો આવ્યો, ઈશ્વર તરીકે, પરમાત્મા. હવે એનાથી હું થાકી ગયો છું. અહીંયા મા જે વાત્સલ્યના લાડ લડાવે છે, ન ભૂતો ન ભવિષ્યતે, એ લાડ મને મળે છે. તો મારે આ સ્વરૂપની આ લીલાના દર્શન માને કરાવવા નથી. બી ગયા, માને આમ ચોટીને સુઈ ગયા. માં મૂકું બડો ડર લાગે. માએ તરત એનો હાથ પોતાના હાથમાં લઈ લીધો, ગોદમાં મસ્તક પધરાવ્યું. નહીં નહીં મેરે લલા કો કોઈ નજર ન લગ જાય, मेरा लला की तो बात ही अलग है.
લાવ તને પૂછ ફેરવી દઉં, નહીં માં મોકો પડી નીંદ આવે. તો તમે જો દરેક રામચંદ્ર તરીકેની જે લીલા છે એ બધી લીલા પ્રભુએ દ્વાપર યુગમાં, હવે એનો દાખલો આપું કે તુલસીદાસીએ રામાયણ લખી, આપણે બધા જાણીએ છીએ, પણ આપણા વલ્લભ વાલ્મીકી રામાયણમાં માને છે. એ તો કઈ વાંધો નહીં. હવે નંદદાસજી તુલસીદાસજી બે ભાઈ હતા, કઝિન. હવે નંદદાસજી તો ઓલા સંઘ ભેગા નીકળાતા અને ઘરે જવાનું મન ન થયું, વ્રજમાં આવ્યા એટલે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. આપણને જ્યાં સુધી વ્રજમાંથી ઘરે આવવાનું મન થાય છે ને ત્યાં સુધી સમજી જવાનું કે હજી આપણે એ તબક્કાએ નથી પહોંચ્યા. જ્યારે વ્રજમાંથી ઘરે આવવાનું મન નહીં થાય, વ્રજ છોડવાનું મન નહીં થાય. લગભગ 10 વર્ષ પહેલાં તમને યાદ હોય તો અસારવામાં એક બેન આવતા હતા સવારે, ખબર છે? એને એક દીકરી છે અને કાંઈ છોકરા નહીં. એ રવિવારે રાહ જોવે, ના જઈએ એટલે બધાને પૂછા, લીલાબેન નથી એવા? હવે એની લીલા કેવી થઈ, હવે એમને ગિરાજીનું બહુ, ઘરે ગિરાજીની સેવા, જ્યાં જાય ત્યાં ઠાકોરજી પધરાવી જાય, એકલા ક્યાંય જાય નહીં. મારો લાલો મારી સાથે, અને ઠાકોરજીને એવા લાડ લડાવે કોકની નજર પડે. હવે ભાઈ બહેનો એ બધાએ નક્કી કર્યું કે આપણે અયોધ્યાએ જઈ આવીએ ને નૈમિષારણ જઈ આવીએ, અડેલ ચરણા જઈ આવીએ. એટલે ઓલા બેને કીધું બધી વાત સાચી, પણ છેલ્લે વ્રજમાં આવવાનું ને વ્રજમાં ટિકિટ નહીં લેવાની, જેટલો વખત ગમે એટલી વાર રહેવાનું. એટલે બધા ભાઈ બહેનો કેવું ન હોય, એ કે તો તમે જાજો, માર નથી આવું, મારે કાંઈ વ્રજમાં જ રહેવું છે. હવે બધા સમજી ગયા કે હવે આ જીદ કરી. ના ના મોટી બેન એવું નથી. તો કે તો જો તમારે રહેવું હોય વ્રજમાં તો ટિકિટ નથી કઢાવી. તો બધાએ ના કઢાવી. હવે વ્રજમાં આવ્યા, ગિરાજીની આરતી કરી, સવારે બાળકોને દૂધ પીવડાવ્યા, બધા પુરોહિતને દક્ષિણા આપી, પોતાના હાથે ગિરાજ બાવાને દૂધ ચડાવ્યું. એટલે ચોબાજીને કહ્યું એના જે હતા પુરોહિત કે મને પૂજાઈ કરાવી દઉં ને, હવે વર્ષમાં 2-3 વર્ષ જાય એટલે બધા ઓળખ્યો. એ કે અમે ધોતી ઉપરનો લાવી છે, કે હા લાવી છું ને. ધોતી ઉપરનો લાવ્યા હતા, ધરાવ્યા, ગિરાજબાની આરતી કરી, ઓલા એમને ઉપરનો ઓઢાડ્યો, ઉપરનો અહીંયા બાંધી દીધો આમ ગળે. આપણે ઘણીવાર ઉપરણાને મતલબ નથી સમજતા એટલે કાઢીને મૂકી દઈએ છીએ, એને બાંધી દીધો. હવે બધાએ કહ્યું કે ચલો સીધા વૃંદાવન જઈએ. આ કે હું બહુ થાકી ગઈ છું એટલે મારે વૃંદાવન નથી આવવું, બહુ વાર જોયું છે મેં. તો ગિરિરાજ બાવાની સામે જ એમની ધર્મશાળા, એના વરે કીધું તો પછી હું રહું તારે ના. એ કે ખાલી ખોટું તમારે શું કામ રહેવું જોઈએ? મને ખબર તમને વૃંદાવન એ બહુ ગમે, તે બધા મંદિરો બહુ ગમે, તમે જાઓ. ગિરિરાજ બાબા પાસે મારે રહેવાનું છે કાયમ. હવે કાયમ રહેવાનું છું બોલ્યા, પણ કોઈ સાંભળવું નહીં, ને સાંભળવું હોય તો કોઈ સમજે નહીં. હવે એને બેચેની તો હતી જ, પણ એના મનમાં એમ થયું 15 દિવસ ત્યાં ફરીએ છીએ ને, બેચેની એની છે, ગભરામણ એની છે. એને કંઈ ચેન નહોતું પડતું. એટલે ઘરના એ કહ્યું કે અહીંયા જમવાનું આ હોટેલ અહીંયા આપણે ઉતર ત્યાં સરસ મળે, તો તને થાળી અમે કહી દઈએ કોઈને લાવવાનું કે તું ત્યારે જમી આવીશ બેન? ના ના હું જમી આવીશ. હવે ગિરિરાજ બાવાને જે જલેબી નિધર્યું હતું એ થોડું હતું, એટલે આવીને એણે પ્રસાદ લીધો, પણ એને ઉલટી થઈ બાથરૂમમાં, પણ કોઈને ખબર ન પડવા દીધી. બધું સાફ કરી નાખ્યું કે જો મને ઉલટી થઈ ખબર પડશે તો આ લોકો જાશે નહીં. અને મારે ગિરિરાજ બાવાની સામે જોઈને જોવું છે, મારે ગિરિરાજ બાવાની પાસે જ રહ્યો છે, મારે ગિરિરાજ બાવાને છોડીને ક્યાંય નથી જવું. અને વર્ષમાં 2-3 વાર આવે ને અહીંયા જ ઉતરે અને ગિરિરાજ બાવાની સામે જુએ ને પછી ભક્તાભિલાષા ચરિતાનુસારે હે ગિરિરાજ હો ગિરિરાજ મેં શરણ તિહારે આવ્યો મેં શરણ, ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય.
ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારે, મારા વાલા રે ગિરિરાજ તને શીશ નમાવું. એક મિનિટ. તો ગિરિરાજ બાબા મારા વાલા રે ગિરિરાજ તને શીશ નમાવું. એ કરતા કરતા ગિરિરાજ બાબાની સામું જોઈ રાખ્યો. હવે થોડી બેચેની થઈ, કશું જ રોગ નહીં, બીપી નહીં, ડાયાબિટીસ નહીં, કશું જ નહીં. થોડીક બેચેની થઈ એટલે એણે રજ લગાવી બધે આખા શરીરે. રજ તો કે નસીબ હોય એને મળે. એને એ પ્રસંગ યાદ આવ્યો કે ગુસાઈજી એકવાર તળેટીમાં ગિરધરજીની સાથે બિરાજા હતા ને બહુ અવાજ આવ્યો એટલે કે જો તો ગિરધર શું થયું? કશું જ નહીં કાકાજી, કોઈ ગધેડો મરી ગયો છે ને એને બધાય ખસેડીને લઈ જાય છે. ગુસાઈજીની આંખમાં આંસુ આવી ગયા. ગિરધર, હું લીલામ પહોંચું ને તો મને આમ આ રજમાં ઘસેડજો. આ રજની કિંમત તો જે સમજે ને એ જ સમજે. હવે વાંચે ને બહુ તો એ યાદ આવ્યો. પણ મનમાં પાછા એમ કે આપણા નસીબમાં આવું મોત ક્યાંથી હોય કે આપણે ગિરિરાજ બાવાની સામે જોતા જોતા લીલામ પહોંચી જઈએ. હવે પછી એને એમ થયું કદાચ આજ મને આવું બેચેની ગભરામણ થાય છે અને પહોંચી જાઉં તો એ ગાઉન પહેરીને સૂતા હતા. ઊભા થયા, લાલ ચુંદડી, બ્લાઉઝ, નવો ચણિયો, બધું સરસ પહેર્યું, ચાંદલો કર્યો મોટો, અને ગિરિરાજ બાવાની સામો જોઈને ગાતા હતા, મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. 2 મિનિટમાં લીલામ પહોંચી ગયા. હવે રૂમમાં એકલા હતા. હવે સાંજે આ લોકો આવ્યા. સારું એ હતું રૂમ નહોતો કર્યો, ખુલ્લો જ હતો. તો બધાના મનમાં એમ આવતા જતા એ થાકી ગયા હશે તો આરામ કરે છે. આવીને બધાએ કીધું ફૈબા, કોઈએ કીધું માસી, અમે અહીંયા દર્શન કરી આવ્યા, અમે અહીંયા કરી આવ્યા. એ લોકોને ક્યાં ખબર હતો કે માસી તો પહોંચી ગયા સવારના. પછી એના વરને એમ થયું કે જ્યારે હું ક્યાંય જાઉં ને એ એકલી હોય ને 8-10 કલાક એટલે આવું ને એટલે પૂછે ઠાકોરજી માટે મેવું લાવ્યા, ઠાકોરજી માટે કંઈ નવું ફ્રૂટ લાવ્યા. તમે જાઓ એટલે ઠાકોરજી રાહ જોવે ને કે હારી આજે આ બોલતી કેમ નથી. એટલે એને બોલાવ્યા, જવાબ ન દીધો. એટલે બધાએ કીધું હજી ઊંઘે છે, ફુવા ઊંઘવા દો ને. પણ આને એમ થયું કે ના, એ મને સાંજે જુએ એટલે પૂછ, એક જ વાક્ય હોય, ઠાકોરજી માટે મેવું લાવ્યા. તો અહીંયા ઠાકોરજી પધરાવીને આવ્યા હતા એટલે આ લઈ આવ્યા હતા બધું મેવો. હાથ આમ કર્યો, પડી ગયો, આમને બૂમ નીકળી ગઈ. બધા કે હવે કે કાંઈ નહીં, એનો જીવ વ્રજનો, આજ લોકો વ્રજમાં લીલામ પહોંચે એના માટે કેટલું કરે જ તો મેળ પડતો નથી. આજે આનો જીવ કેવો, નથી મોઢામાં ફીણ આવ્યા, નથી આંખો ખુલી, એકદમ સ્વસ્થ ગઈ છે. મારે એને ક્યાંય અમદાવાદ કે ક્યાંય લઈ જવી નથી. દીકરીને ફોન કર્યો, અનુકૂળ છે તો આવી જા સવાર સુધી, નહીંતર મારે અહીંયા એ નથી કરવું. દીકરી તરત પ્લેનમાં બેસી ગઈ, દિલ્હી ઉતરી, ત્યાંથી ટેક્સીમાં આવી ગઈ. એકની એક હતી. બધા વ્રજવાસીઓ એને ચુંદડી ઓઢાડી, ગિરિરાજ બાવાનો ઉપરનો ઓઢાડ્યો, યમુનાજીની ચુંદડી ઓઢાડી અને વલ્લભના ઝારીજીનો જલ લેવડાવ્યો. તુલસીજી વ્રજના મુખારવિંદમાં દીધા. અને એનું બધું કહેવાનો આશય એ છે કે લોકો વર્ષો સુધી વ્રજમાં રહે, તપસ્યા કરે કે જીવ વ્રજમાં જાય, પણ મારા વાલા નથી જતા. હવે એ ભાઈ અમને મળે એટલે મેં કહ્યું છું, ભાઈ મને કે બેન થવાનું હતું એ તો થવાનું જ હતું, પણ એનું મૃત્યુ વ્રજમાં થયું ને તો એ મૃત્યુ નથી બેન, મહામૃત્યુ છે. મને એકલો પડી ગયો એનો જરાય અફસોસ નથી.
એક ના એક દિન તો મારે એકલા પડવાનો જ હતો. તો અહીંયા પડી હોત, એ અહીંયા ગઈ હોત તો મને વધુ લાગત. પણ વ્રજમાં ગિરાજ બાવાનું એને બહુ હતું, તો ગિરાજ બાવાને એને બોલાવી લીધી. એના જેવું નસીબદાર કોણ, અને મારા જેવું નસીબદાર કોણ. હવે ટિફિન બંધાવી લીધું છે, ઠાકોરજીની સેવા પહોંચું, આનંદ કરું છું. કોઈ વ્યથાય નથી ને કોઈ કથાય નથી. મારો કહેવાનો આશય એ છે કે જે જીવનો જેટલો અધિકાર હોય ને એટલો મળે છે. હવે વાત કરતા હતા આપણે રામચંદ્રજીની, કે ઠાકોરજી યશોદામાજી માના ખોળામાંથી કૂદીને ક્યાં છે મારું ધનુષ બાણ. કારણ કે વાત યશોદાજી રામની કરતા હતા કે સીતાને રાવણ ઉપાડી ગયો. ઠાકોરજીને ત્રેતાયુગમાં પોતાનું રામચંદ્રજીનું સ્વરૂપ યાદ આવ્યું. માને માંડ મનાવ્યા. માં બિચારા ભોળા, જે કે માની જાય. હવે આજે રામચંદ્રજીની જયંતી છે એટલે આપણામાં વલ્લભે સ્થાન આપ્યું છે. એટલે એક બે વાતો રામની કરીએ કે તુલસીદાસજી, નંદદાસજી તો પછી અહીંયા સંઘમાં આવ્યા, ગિરિરાજજીના દર્શન કર્યા, ગોવર્ધનનાથજીના કર્યા ને યમના પાન કર્યું ને ગિરિરાજજીના ચરણ સ્પર્શ દંડોત કર્યા. ગુસાઈજીને સ્વરૂપને જોતા વેત એવા આસક્ત થઈ ગયા, હવે મારે વ્રજ છોડીને ક્યાંય જવું નથી. તુલસીદાસજીએ કેટલાય પત્રો લખ્યા, એકેય જવાબ ન આવ્યો. છેલ્લે તુલસીદાસજીએ લખ્યો, તારે યમુનાજી ત્યાં છે તો અહીંયા સરયુ છે, તારે અહીંયા વાંધો શું છે? તારે ત્યાં ગિરિરાજ બાવા છે તો અહીંયા ચિત્રકૂટ છે. નંદદાસે લખ્યો, અહીંયા મારા ગુસાઈજી ત્યાં છે કાંઈ. હવે તુલસીદાસજી સમજી ગયા, હવે મારો ભાઈ લાગતો નથી પાછો આવે, છતાંય હું એકવાર જઈને પ્રયત્ન કરું. તુલસીદાસજી આવ્યા, નંદદાસજીને મળ્યા. નંદદાસજી કે હાલો કીર્તનનો સમય થઈ ગયો, દર્શનનો ગિરિરાજજીની ઉપર. નંદદાસજી ને હારે તુલસીદાસજી આવ્યા પર્વત ઉપર. હવે નંદદાસજી તો કીર્તન ગાય અને જે આનંદને જમાવટ થઈ. હવે નંદદાસજી ઉભા થયા, એ કે હા દર્શન કર. તો કે તુલસી મસ્તક જબ નમય, જબ હો ધનુષ બાણ હાથ. એ કે હું નહીં દર્શન કરું, મારે તો રામચંદ્રજી ધનુષ બાણ વાળા હોય તો કરું. ઠાકોરજીએ તરત लियो धनुष बाण हाथ, कहा चंद्रिका कहा बंसी की नाथ. અને ઠાકોરજીએ શ્રીજી બાવાએ રામચંદ્રજી જેવા દર્શન કોને આપ્યા? તુલસીદાસજીને. ધન્ય થઈ ગયા, રાજી થઈ ગયા. હવે મનમાં જે આનંદ થઈ ગયો, નંદદાસજી કે હવે હાલ મારા ગુસાઈજીના ઘરે. કારણ કે નંદદાસ કોના અષ્ટસખામાંના હતા? ગુસાઈજીના. એનું બ્રહ્મ શબ્દ હતું. હાલ હવે આવ્યા. પણ ગુસાઈજીને ખબર હતી કે આ કોઈને નમશે નહીં, આની દ્રઢતા રામમાં જ છે. એને બૂમ પાડી, રામચંદ્રજી, જાનકીજી આવો દર્શન આપો. તો જે રઘુનાથજી પંચમલાલજી હતા, એ વહુજીને જાનકી વહુજીને સાથે લઈ ને બહાર પધાર્યા. સાક્ષાત યુગલ સ્વરૂપ રામચંદ્રજી અને જાનકીજીના યુગલ સ્વરૂપના દર્શન તુલસીદાસજીને થયા. બધો મેળ પડી ગયો. કાગળમાં જે લખતા હતા બધું કે તું કોને, કેવા કૃષ્ણને પ્રેમ કરે છે, જેની હજારો રાણીઓ છે
આને તો પ્રેમ કરે છે. નંદદાસે જવાબ લખ્યો, કારણ કે આને લખ્યું હતું કે અમારા રામચંદ્રજી તો એક પત્ની વ્રતા અને તમારા કૃષ્ણને તો ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં. નંદદાસજીને ગુસ્સો આવ્યો. એણે જવાબ શું આપ્યો? તમારા રામચંદ્રજી એક નહીં હાંચવી ન હોય કે રાવણ ઉપાડી ગયો. અમારા ઠાકોરજી 16,008 ને હાંચવી બેઠા જ, કોઈ ઉપાડી જાય છે? ઘણો બધો આમ હાસ્યનો આનંદ એ લીધો. તુલસીદાસે કહ્યું ગુસાઈજીને, મારા વાલા હવે અમને શરણે લ્યો. તુલસીદાસજીને કેવો જવાબ આપ્યો ગુસાઈજી ખબર છે? તમારા જેવા તો મારા અહીંયા ઘણાય છે, પણ અયોધ્યામાં તમારા જેવો એક જ છે. એટલે તમે આનંદથી પાછા જાઓ અને મન થાય ત્યારે પાછા આવજો. નંદદાસજીએ કહ્યું, ભાઈ ફરીવાર મને તેડવા ન આવતા. શ્રીજી બાવાના, યમુનાજીના, વલ્લભના, ગુસાઈજીના દર્શન કરવાનું મન થાય ત્યારે આવજો. તો આજે રામનવમી, આ પ્રસંગો બધાએ સાંભળ્યા હોય, પણ લગ્ન હોય ત્યારે આપણે એકનું એક ગીત ગાતા હોય ને તો એ બધાને વાલા લાગે. હવે તો પૈસા દઈને બધી પાર્ટીઓ બોલાવે છે. અમે તો બધા ઘરના જ જોયા છે કે જે જાન આવે ત્યારે પટાણા ગવાય. ઘરમાં પછી પૂછે, આપણે કેટલા વાનાના લગ્ન રાખશું? વાના એટલે કેટલા દિવસોના. હવે 11 દિવસના રાખે ને તો 11 દિવસના એક દી પતાસા હોય, એક દિવસ પેડા હોય, એક દિવસ માંડવી પાક હોય. 11 દિવસ આખું ગામ ગાવા આવે. અને જે લગ્ન ગીત ગાય, જેમ આપણે ઠાકોરજી માટે ગાઈએ છીએ, ઠાકોરજીને લગ્ન હોય તો આજે ગોકુળ ગાજે છે મંગલ ગીતથી, મારા લાલાના લગન લેવાય, ગોકુળ ગાજે મંગળ ગીતથી. તો બધા જેના લગ્ન હોય તો ઘરમાં 11 વાનાનો હોય તો 11 દિવસ વડી થાય ને, પાપડ થાય ને, સેવે થાય. પેલા તો ઓલા પાટિયા ઉપર સેવ વણાતી હતી, હવે આ બધું મશીન આવી ગયા. તો એ સેવ જેને ઝીણી વણતા આવે ને એને માસ્ટરી ગણાય. એટલે અમને બરાબર ખબર છે કે પેલા ફિયાના લગ્ન હતા અને એ ખાટલા ઉપર પાટિયું રાખીને બેસવાનું. પણ બધાને એવું કે આ તો બહુ ભણેલી છે ને બહુ દેખાવ, અને પાટિયા ઉપર બેસાડી. પણ જેને વલ્લભ વિચારે રે એને ચારે પદારે ચારે રે, સૌથી ઝીણી સેવ થઈ. અને પછી પાછા બધા ફટાણાઈ ગાય, આપણા ઉપર ગીતે ગાય. એટલે જે અમે આનંદ કર્યો છે એ અત્યારે ફક્ત પિક્ચરમાં આવે કદાચ, બાકી સ્વપ્ન છે. અત્યારે બધું પૈસા દઈને પાર્ટી બોલાવો બસ, પાછા ભાવ નક્કી. ગીત ગાવાવાળા લાખ રૂપિયા, કેટરિંગની ડીશ હોય 500 ચાલુ થાય પછી લિમિટ જ ન હોય. ઓલા તો ઘરમાં બધા ફરસાણ બને ને, તમે જુઓ તો આમ લાડવા ને મોહનથાળ ને વસ્તુ ઓછી હોય, પણ જે હાથે બનાવવાનો ભાવ હોય. અને રાતના તમે જુઓ ચા પાણીને ભેળી બનાવે, તમે જુઓ તો બધું નાખીને ડ્રાય ફ્રૂટને. અને મને બરાબર યાદ છે, મારા ફઈબાની દીકરીને લગ્ન હતા, 12 વાગે બધાય પાછા ખીચડીને, કઢેલા દૂધ ને દહીં ને. હવે એ બધું વયું ગયું. હવે બધું પૈસા ઓરિએન્ટેડ. ઠાકોરજીમાં પૈસા ઓરિએન્ટેડ થઈ ગયું. એમાંય તમે કીર્તનવાળાને બોલાવો એટલે તમારા ભાવ હોય એ પ્રમાણે દેવાના, સજાવટ કરો એટલે એ પ્રમાણે ભાવ હોય દેવાના. અરે એક વૈષ્ણવે તો ઠાકોરજીને શૃંગારી ઇનપાઈ કરાવ્યા. બધા કે હા તાર લાલા જ બહુ સરસ લાગે. મેં કીધું બેન તે કોની ભાઈ કરાવ્યા? મને ક્યાં ભાઈ. હવે જન્મદિવસ છે આપણા ઠાકોરજીનો, પાટોત્સવ છે. તો આરાધ્યને હું કે તૃપ્તિ નવડાવીએ, તૈયાર કરીએ એ ગમે, તો ઓલા કામવાળા બેન. એટલે અત્યારે પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. પહેલાં માણસોના પ્રેમની ગણતરી હતી, હવે પૈસાથી ગણતરી છે.
ખેર, જવા દઈએ આ બધી વસ્તુ જૂની. એક નાની વાત, ઠાકોરજી ને સુદામાજી ઉજ્જૈનમાં સાંદીપની ઋષિને ત્યાં ભણતા હતા ગુરુકુળમાં. રાત્રે આટો મારવા નીકળ્યા. હવે ચાલતા ચાલતા એટલું ચાલ્યા, બે થાકીને ત્યાં થઈ ગયા, ભૂખ લાગી ગઈ. એટલે ઠાકોરજી અને સુદામાજી વૃક્ષની ડાળ ઉપર બેઠા. એટલે ઠાકોરજી જેના ઉપર બેઠા ડાળ ઉપર, એમાં ફળ હતું. ઠાકોરજીએ પૂછ્યું, સુદામા એક છે ફળ, આપણે બે? એ કે હા હા. ઠાકોરજીએ 6 કટકા કર્યા ફળ, આટલું મોટું હતું. એટલે શ્રીદામા એનો ખાસ ભાઈબંધ, એટલે એક ટૂંક પેલી એને આપી, તું ખા. સામાન્ય રીતે એવું હોય કે પહેલાં ઠાકોરજી આરોગ્ય, પછી આપણાથી લેવાય. હવે શ્રીદામાએ એવું વિચાર્યું કે આ ફળ નવી જાતનું છે, કોઈ દિવસ કોઈએ ખાધું નથી. માનો કે કડવું હોય, માનો કે મારા ઠાકોરજીને, મારા કૃષ્ણને કાંઈ થઈ જાય, માનો કે એ ફળ ઝેરી હોય, તો હું પહેલાં ખાઈ લઉં, એટલે મારા મિત્રને, મારા કૃષ્ણને કાંઈ ન થાય. હવે એણે એક પીસ દીધો આટલો મોટો. ઠાકોરજી બીજો અરોગવા ગયા, ના 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 ના, મને આપી દે, મને બહુ ભૂખ લાગે છે. હવે મિત્રતામાં તો જીવ દઈ દેવાનો હોય, તો પછી ફળ તો દઈ દે ને. બીજી દઈ દીધું. ઠાકોરજી ત્રીજો મોઢા મૂકો કે છે કે ના, મને બહુ ભૂખ લાગે છે. ઠાકોરજી કે કાંઈ મારો ભાઈ બનશે ને, આપણે હોય તરત એમ કહીએ, અરે મને ભૂખ, અડધું અડધું લઈએ, હાલે 40% મારું, 60 તારું. પણ આવું થોડું હોય. આ તો મિત્રતા કૃષ્ણ સુદામાને. પાંચમું, ઠાકોરજી કે શ્રીદામા, એ કે ના, મને બહુ ભૂખ છે, હજી આપી દો, એમ કરીને મોઢા મૂકી દીધું. છઠ્ઠું હજી સુદામા ખેંચવા જાય, એ પેલા ઠાકોરજી મોઢા મૂક્યું, કડવું ઝેર જેવું. સુદામા, તે આવા કડવું ફળ ખાધું, કેમ તું કાંઈ બોલ્યો નહીં? તો કે જો કડવું ફળ આપ ખાવ અને આપને કાંઈ થાય, એ મારાથી સહન ન થાય, એટલે હું 6 ટૂંક આપના હાથમાંથી લઈને ખાઈ ગયો. આ મિત્રતા, અને એનું પરિણામ કેવું આવ્યું? અહીંયા શ્રીદામાએ ઠાકોરજીના ચરણને પકડી અને નીચે ઉતાર્યા. અને જ્યારે શ્રીદામા બેટ દ્વારકા પધાર્યા, ત્યારે ઠાકોરજીએ બધું હાટું વાળી દીધું. ચરણારવિંદમાં કાંટો તોય પોતાના મુખથી કાઢે અને ગાયું, હે જી નાનપણાની પેર મને કેમ વિસરે રે, આપણ બે સાથે રમ્યા તને સાંભળે રે, હાજી નાનપણાની પેર મને કેમ વિસરે. બે જણાની આંખમાં આંસુ હતા. તો મિત્રતા આવી હોય. અત્યારે તો મિત્રતાની કાંઈ વાત થઈ શકે એમ નથી. એક વાક્ય જ મેં કીધું, દરેક વસ્તુ પૈસા ઓરિએન્ટેડ. તમારી પાસે કેટલો પૈસો છે, તમારું સ્ટેટસ કેવું છે, પછી તમારી સાથેના સંબંધો નક્કી થાય. એટલે જ હરિરાયજીએ 500 વર્ષ પહેલાં કહ્યું, વંચકોથી દૂર રહેવું. માનો કે દુસંગ લાગે એવું હોય, સત્સંગ ના મળે એવું હોય, અસંગ રહેવું, એકલા રહેવું. ઘણા વૈષ્ણવ ફક્ત આપણને મળે ને તો જય શ્રી કૃષ્ણ કરે. હવે એકાદ વૈષ્ણવ એવું છે, મેં એને પૂછ્યું કે તમે કોઈક વાર તો આમ અમારી યાર ઊભા રહેતા હો, અમને તમારી સામું જોવું ગમે છે. એણે એક વાક્ય સરસ કીધું, ઈલાબેન,
જ્યાં સુધી હું નજીકથી તમને ઓળખતી ના હોઉં ત્યાં સુધી મને દુસ્સંગની બીક લાગે. હવે મને એવું થાય છે કે ઈલાબેન મારી સાથે બોલે તો સારો, કારણ કે હવે સત્સંગ હું સાંભળું છું. પણ તમારા ઘરે આવું, તમારું શિડ્યુલ મને ખબર છે ટાઈટ હોય, કે સવારથી ને તમારે લાફિંગ ક્લબ ચાલવાનું, ઘરે આવીને ચા નાસ્તો કરીને પ્રભુ જગાવવાના, 2-2:30 વાગે તમે ફ્રી થાવ, 1:30 થી 1:30 બધાના ફોન એટેન્ડ કરવાના, 3:30 થી 4:30 5 તમે સૂઈ જાઓ, 5 થી 6 તમારા ઘરે વૈષ્ણવ આવે, 6:15 6:30 થી 7:30 પોણા 8 યુટ્યુબ માટે સત્સંગ કરો, 8 સવા 8 પ્રસાદ લ્યો અને હોલમાં જાઓ, સુબોધનીજીનું પાન ને છણાવટ, 10:15 10:30 ઘરે આવો, દવા પીને શુક્રવાર થોડી વાર વાતો કરે. આમાં હું આવીને તમને ક્યાં ડિસ્ટર્બ કરું? અને 5 થી 6 કોઈક વાર મન થાય, પણ કાંઈ એવો પ્રશ્ન હોય તો આવું, ખાલી તમારો ટાઈમ પાસ કરવા. તો તમે જ્યારે રસ્તા મળો ત્યારે મને તમને ઘણી વાર ભેટવાનું મન થાય, હું ભેટી લઉં. મેં એમાં પૂછવાનું હોય મારા વાલા. તો આવા સરળ વૈષ્ણવ હોય છે, અને ઘણા ખોટી વાર્તા કરવા આવ્યા હોય, એનો તો ટાઈમ બગાડે, આપણો બગાડે. પણ હવે આપણે કીધું હોય કે 5 થી 6 વૈષ્ણવોને મળવાનું. તુલસી સંસાર में बात बात के लोग सबसे हिलमिल चाहिए, नदियाँ नाव सज्जो. ભાઈ એમાં 2-5% આવાય આવી જાય જે વ્યર્થ વાણી વિલાસ કરતા હોય. પણ આનંદનો વિષય એ છે, 99.99% એવા વૈષ્ણવ આવતા હોય કે એ આપણા ઘરે આવે ત્યારે આપણને બોલવાનું મન થાય, આયે મેરે નંદન નંદન કે પ્યારે. આ વાતને વિશ્રામ આપી વલ્લભ સાખી. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 59. શ્રી વલ્લભ વર કો ચાંડી કે ભજે જો ભૈરવ ભૂત, અંત ફજેતી હોયગી જો ગણિકા કો પૂત. શ્રી વલ્લભ જો ગણિકા કો પૂત. 59. શ્રી વલ્લભ વર કો છાંડી કે ભજે જો ભૈરવ ભૂત. ઉપર 2 સાખીમાં આવ્યું, વલ્લભ વલ્લભ કરો, બીજું કાંઈ ના આવડે તો કાંઈ નહીં, વલ્લભ વલ્લભ તો આવડે ને. ઓલી નવી વહુ બ્રહ્મ સંબંધ લેવા આવી ગુસાઈજી પાસે. ગુસાઈજીએ પૂછ્યું, બોલ શ્રી કૃષ્ણ શરણમ. લાજમાંથી આમ કરે, બોલ શ્રી કૃષ્ણ. નથી આવડતું? મારું નામ આવડે? બોલ મારું. ફલિત વલ્લભ વલ્લભ જો કરે. હવે એનું અનુસંધાન અહીંયા, શ્રી વલ્લભ વર કો છાંડી કે ભજે જો ભૈરવ ભૂત. આજે વલ્લભને છોડી અને લોકો ભૈરવને ને ભૂત પ્રેતને ને દોરા ધાગાને ને ઓલા માતાજીને આન તેને માનવા જાય. શું થાય? અંત ફજેતી હોય ગઈ, છેવટે ફજેતો થાય. કેવી રીતે? જો ગણી કાકો પૂત. વેશ્યાનો છોકરો હોય ને એની પાછળ બાપનું નામ કોનું લખાવવાનું હોય, એટલે ફજેતી કેવી થાય? બધેથી એને જાકારો મળે, કારણ કે એની માનું કોઈ સ્ટેટસ જ નથી. તો જો તમે એકને નહીં ભજો, જેમ ગળિકાનો પૂત હોય, એના છોકરાને કયા બાપનું નામ લખો? તો તમે ક્યારે આટલા બધા દેવ દેવતાને માનતા હો, તમે માતાજીના નિવેદય કરો, માતાજી રોજ દીવો કરવાનો, માતાજીને રોજ ભોગ ધરવાનો,
ગણપતિને રોજ ગોળ ધરવાનો. હવે આ બધું તમે કરો તો વલ્લભ વરકો છાંડિકે ભજે જો ભૈરવ ભૂત. ઘણાને એવું થાય કે અમે ઠાકોરજી પુષ્ટ કરેવા, મંદિર જુદું રાખ્યું. હવે માતાજીને માનો કે અમે બહુ નથી સેવતા તો અમારું બધું બગડી જાય છે. તો તમને ઠાકોરજી ઉપર વિશ્વાસ ન હોય, માતાજી ઉપર હોય તો શું કામને પુષ્ટ કરાવીએ? એવી દેખાદેખી કરવાની કાંઈ જરૂર નથી કે આણે પુષ્ટ કરાવ્યા એટલે હું પુષ્ટ કરાવું. તમને માતાજી ઉપર વધુ વિશ્વાસ હોય. તમે ચારે બાજુ મને ઓલું આમ કે, મને ઓલું આમ કે, ઓલું કામ કે, આ બધા પ્રશ્ન વ્યર્થ છે. એકવાર વલ્લભે તમારા લગ્ન અલૌકિક ઠાકોરજી સાથે કરી દીધા અને પ્રભુ પધરાવ્યા, પછી તમારે આ બધામાં પડવાની જરૂર નથી. તમે આ બધામાં પડો છો કે પછી અમે આ બધું દઈ દીધું, પધરાવી દીધું એટલે અમારો ધંધો ઠપ થઈ ગયો, અમારે આમ થયું. જો તમને આવો અવિશ્વાસ છે, આ ઠાકોરજી છે મારા વાલા, આ વ્યર્થ વાણી વિલાસનું સાધન નથી. આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અને મન થાય ત્યારે પધરાવીએ અને મન થાય ત્યારે બહાર, એવું ના ચાલે. એકવાર પધરાવ્યા તો વિશ્વાસ રાખો, એ જે કરશે તે તમારા હિતનું કરશે. પરંતુ તમે સ્થિર ગણાય આવીને કે એટલે બેન અમારા ઘરના આમ કરે છે, ઓલા આમ કે છે, તમને બધા કે છે એટલે તમારે માતાજીની સેવા કરવી છે, એટલે તમારે અહીંયા જવું છે, એટલે તમારે ગોયડી થવું. તો પછી તમે શું કામ પ્રભુને શ્રમ આપો છો? તમે એ જ બધું કરો ને મારા વાલા. બાલબોધ વાંચવાનું વલ્લભે પહેલેથી બધું આપી દીધું છે કે જો તારે આ બધું કરવું તો અહીંયા આવવાની જરૂર નથી. પણ જો તું એકવાર અહીંયા આવી ગયો તો બીજામાં જવાશે નહીં. હવે તમારે બે નાવ હાલતી હોય, બેમાં એક એક પગ રાખો, તમે ડૂબી જાવ કે નહીં? પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. આ વિશ્વાસ રાખી અને ઠાકોરજીની સેવા કરો તો ફલિત થાય ને થાય. હવે સતત તમે મનમાં એમ રાખો કે ના માતાજીનો દીવો કરવો પડે, એમાં અમારે ના ચાલે, વળી એના ઘરવાળા કહે તો તમારે આજ બધું કરવું હતું તો વલ્લભે તો સ્પષ્ટ આજ્ઞા કરી છે, તો પછી અહીંયા આવવાની જરૂર જ નહોતી. આનંદથી આ બધું કરો, તમને કોઈ ના નહીં પાડે. પણ એકવાર અહીંયા આવી ગયા, કૃષ્ણને માનવા માંડ્યા, પછી કૃષ્ણને બાંધતા આવડે છે, છોડતા નથી આવડતું. એ પછી તમારે જોવાનું. શ્રી વલ્લભ વરકો છાંડી, વર એટલે શ્રેષ્ઠ. આવા શ્રેષ્ઠ વલ્લભને છોડી અને ભજે જો ભૈરવ ભૂત. તમે કાશી જાઓ તો આજની તારીખમાં પુરુષોત્તમદાસ શેઠની બહાર ભૈરવનું ઓલું મોટું સ્ટેચ્યુ છે, એ રક્ષા કરે છે. હવે ભૈરવ ક્યાં હોય? શંકર ભગવાન મંદિરમાં. તો જ્યારથી પુરુષોત્તમ શેઠ અહીંયા આવ્યા તો શંકર ભગવાને કહ્યું કે મારા કાશીનો આ શેઠિયો છો, એના ઘરની રક્ષા કરવી મારી ફરજ છે, તું ત્યાં જા. તો ભૈરવ ત્યાં શંકર ભગવાનનું મંદિર છોડી નહીં આવ્યા અને રોજ અહીંયા મહાદેવ સત્સંગ સાંભળવા આવે. તો એને માનવાવાળા એક બ્રાહ્મણે કહ્યું, અરે મને રોજ નથી મળતા, હું તો જમી નથી શકતો કારણ કે આપણા દર્શન. એ કે હમણાં નહીં મળું, અહીંયા પુરુષોત્તમદાસ શેઠને ત્યાં કથા વાર્તા થાય, સત્સંગ, એટલે સાંભળવા જાઉં. ઓલો આવ્યો,
એ કે તાર શરણે જાવું જ? કે હા. એને શરણે લીધો. શંકર ભગવાન કાશી વિશ્વનાથ અહીંયા કાશીના આવીને કીધું, શેઠ આપણે જય શ્રી કૃષ્ણ સંબંધ તો રાખો અમારી યારે, અને આ મહાપ્રસાદ તો પહોંચાડો. સવારના પરમાં શેઠ ડબ્બો લઈને ગયા. બધા કે જોયું હે નહોતો આવતો, આખો દી ઠાકોરજી ઠાકોરજી કરતો તો અન્યાશ્રય આવવું પડ્યું ને. અમારા શંકર ભગવાન કોણ છે? શંકર ભગવાન કે સાંભળો, શેઠ નથી આવ્યા. મેં સત્સંગમાં રાત્રે શેઠને કહ્યું આપણે એક ગામમાં રહીએ છીએ તો મારી યારે વૈષ્ણવી સંબંધ તો રાખો, કારણ કે મારા ઠાકોરજીનો હું પેલો વૈષ્ણવ છું, લાડકો. અને અધરામૃત નહીં દો તો એ ડબરામાં અધરામૃત લઈ આવે છે. શેઠ મારા દર્શન કરવા નથી આવ્યા. વલ્લભ વરકો ચાંડી કે ભજે જો ભૈરવ ભૂત. ભૈરવ ભૂત કોઈ તમારું બગાડી ન શકે, પણ તમારે અન્યાય કરવો હોય તો પછી કોણ રોકી શકે? તમે આટલા સરસ છો, સ્માર્ટ છો, આટલું સરસ મન રાખો, પણ તમારે ભાઈબંધ યારમાં રખડવું હોય તમે શું કરી લ્યો? હું બાના કાઢું પછાના મના, પણ જ્યારે કંઈ થાય સાજા માંદા તો તમે જ મને લઈ જાઓ મારા વાલા. ઓલો ફરીને વયો જાય. એવી રીતે વલ્લભ વરકો છાંડી કે ભજે જો ભૈરવ ભૂત અંત ફજેતી હોય ગો જ્યો ગણી કાકો. આ બધામાં છેલ્લે તમે થાકી જ જવાના. જો તમે ઠાકોરજીના ન થયા તો કોઈના નહીં થવાના. આજે હું તમારી યાર પરણી બ્રહ્મ સંબંધ લીધો, તમે મારા પાછળ તમારું નામ આવ્યું, તમારા બેંકમાં જે એકાઉન્ટ હોય તમે મને કહી દીધું કે લે આ ચાવી આપણા બેયનું હાલશે, આ લોકર એ આપણા બેયનું, આ ઘર એ આપણા બેયના નામનું. હવે આટલો પ્રેમ બધો કર્યા પછી હું તમને છોડું અને છાની મને રખડો તો તમે કાંઈ નહીં કરો, તમે ઉદાસ રહેશો. પણ ગામમાં તો ફજેતી મારી થવાની જ છે કે હથ હારી આવો સુંદર તારો વર તને હથેળીમાં રાખે અને તોય તો બિચારે રખડે. એમ આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા આપણને આમ આમ રાખે છે, અને છતાંય મારે માતાજીનું કરવું છે, મારે મહાદેવ. અરે બાપા તું તારું કર, પણ તો અહીંયા શું કામ આવો છો? જે ઠાકોરજીના નો થાય એ બીજાના ક્યારેય. ઉપર દેવતા ધિક્કાર બોલે વલ્ભાખ્યાના કે તું આ જેના શરણે જવા અમે તડપીએ છીએ એના શરણે ગયા પછી પણ તું એનો ના થયો તો તું અમારો થોડો થવાનો જ, નીકળ બહાર. વલ્લભ વરકો છાંડી કે ભજે જો ભૈરવ ભૂત અન્યાશ્રય કરે અંત ફજેતી હોય જો ગણી કાકો. ફજેતી જ થાય, કારણ કે વેશ્યાના છોકરાનું નામ કોનું દેવાનું? એમ તમે અનેક ભગવાનને ભજો તો તમે કોના? કોઈ તમને હંગરવા તૈયાર ન થાય, પણ તમે એકના જ હો. મારી પાછળ તમારે એકનું જ નામ આવતું હોય, તમારે જખ મારીને મને સાજી થાવ માંદી થાવ તકલીફ હોય તો તમારે જ કરવું પડે, એવો મને દ્રઢ વિશ્વાસ હોય. પછી મારે ચારે બાજુ રખડવાની જરૂર નથી. બોલો હરિરાય મહાપ્રભુજી. વાંગ મુક્તાવલી. જીવસ્ય કૃષ્ણ સંબંધે માર્ગનિષ્ઠતયા ક્રમાત પ્રવેશ પરમાનંદે તદિસાયોજ્ય શબ્દિતમ. ગુજરાતી. માર્ગમાં નિષ્ઠા રાખી ક્રમે કરી જીવને કૃષ્ણ સંબંધ થતા પરમાનંદમાં જે પ્રવેશ થાય તે સાવી જજો. માર્ગમાં નિષ્ઠા આપણે જે કીધું એ જ અનુસંધાન, કે જે માર્ગમાં આવ્યા છે
એમાં નિષ્ઠા રાખો, એમાં શ્રદ્ધા રાખો, એમાં વિશ્વાસ રાખો. અહીંથી તમારે મથુરા જાવું છે તો તમે સંપર્ક ક્રાંતિ બેઠા, તમારી પાસે ટિકિટ મથુરાની, અને તમારી સામે ઓલો IAS ઓફિસર આવ્યો, એણે કીધું ક્યાં જવું છે? આપણે કીધું મથુરા. અરે આ ગાડી થોડી મથુરાની છે, ये तो दिल्ली जाएगी, आप लोग खामखा बैठ गए, जल्दी उतर जाओ, आपकी गाड़ी अभी आएगी. હવે જુઓ, નિષ્ઠા શ્રદ્ધા હતી એ કે નહીં નહીં આ જ છે, આ ટિકિટ અમારી છે, અમારે આમાં જ જવાનું છે, આમાં જ મથુરા આવશે. ઓલાએ આપણને ખોટા ભ્રમિત કર્યા. જો ગાડી તો અમદાવાદ ટુ દિલ્હીની જ છે, પણ ઓલાએ ભ્રમિત કેવા પડ્યા, નહીં આ ગાડી દિલ્હીની છે. હોશિયાર એવો કે દિલ્હી જ જવાની, એટલે એ કોઈ એને પૂછે તો સાબિત કરી દે ગાડી તો દિલ્હીની જ છે. પણ જો તમને નિષ્ઠા છે, જો તમને શ્રદ્ધા છે કે મેં ટિકિટ બરાબર લીધી છે, મારો નંબર બરાબર છે, મારે સંપર્ક ક્રાંતિમાં જ જવાનું છે, તો તમે નહામાં થઈ જશો. તમે ભલે દિલ્હીની કહો, ગાડી દિલ્હીની હશે, પણ વચ્ચે મથુરા આવે છે અને આવે છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મારા વાલા, આ માર્ગમાં નિષ્ઠા જ અગત્યની છે. પછી તમે એમ કહો કે હું માતાને માનું, મહાદેવને માનું, જ્યાં માનવું હોય ત્યાં માનો મારા વાલા. પણ અમારે કાંઠિયાવાડી મેં કહેવત છે કે તમને અહીંયા આવવા માટે કોઈ પાણા મૂકાતા? એક બે જણા એવા કીલાબેનના માતાજી તો તમે બાપુ પધરાવ્યો ને ઠાકોરજીને દુઃખી ના કરો. તમે પ્રેમ તમારા માતાજીને કરો છો, તમારી નિષ્ઠા માતાજીમાં છે. નામ બીજાનું દો તમે, આ મને આમ કે છે, આ મને કે છે, આમ નામ આમ કે છે. શું કામ ઠાકોરજી પુષ્ટ કરાવો છે? જ્યાં જાઓ ત્યાં એક જગ્યાએ જાઓ મારા વાલા. અનેક જગ્યાએ તમે 10 જગ્યાએ 100 ફૂટ ખોદો તો પાણી ન નીકળે, પણ એક જગ્યાએ 1000 ફૂટ ખોદો તો નીકળે. તમે 12મા પછી નક્કી કર્યું કે મારે સાયન્સમાં જવું છે, તો તમે ક્લાસ કોના ભરો? સાયન્સના કે આર્ટ્સના? હવે 12મા પછી તમારી કોલેજમાં આર્ટ્સ છે, કોમર્સ છે, વિધાઉટ ઇંગ્લિશ છે, સાયન્સ છે, તો તમે એક દી સાયન્સના ક્લાસ ભરો, એક દી કોમર્સના ભરો, એક દી આર્ટ્સના ભરો, એક દી વિધાઉટ ઇંગ્લિશના. તમને ક્યાંય પરીક્ષા દેવા દે? અને દેવા દે તમે પાસ થાવ? તમે તો ચારે બાજુ રખડો છો. પ્રિન્સિપાલમાં હાથમાં આવી જાવ તો તમને રસ્ટિકેટ કરી દે. ઇઝ ઇટ યોર મેનર? હવે લૌકિકમાં આવું નથી કરતા. જે ફેકલ્ટી પસંદ કરીએ એને જ પકડી રાખીએ, એના જ ક્લાસ ભરીએ, એના જ પુસ્તકો લાવીએ, એના જ પ્રોફેસર પાસે ભણીએ, અને એનું જ બધું કરીએ. પછી આપણે પ્રિન્સિપાલને પૂછીએ કે 2-3 દી આર્ટ્સમાં જાઓ, 2-3 દિવસ કોમર્સમાં. પ્રિન્સિપાલ કે નીકળી જા કોલેજમાં બહાર. તો મારા વાલા, ન ગમે ઠાકોરજી પધરાવી દેવાના, પણ અન્ય આશ્રય તો ના થાય, ઘરમાં ના થાય અને ના થાય. શ્રી વલ્લભાતી સખી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અહીં શંકા કરે છે કે બ્રહ્મવિદોને ઈચ્છા થાય તે ઉચિત નથી. ત્યાં કહે છે યદ્યપિ તુલ્ય દર્શના, કે તેઓ સમાન દ્રષ્ટિવાળા હતા. એટલે કે ગીતાજીમાં કહ્યું છે નિર્દોષ અને સમ બ્રહ્મ છે, તેથી તુલ્ય શબ્દ બ્રહ્મને કહેનાર છે, અથવા પોતાના અને પારકાના સુખ દુઃખ અને સમાન ગણવું તેને સમદર્શી કહેવાય. આ નારદજી
ના ચરિત્રની અંદર બધું આવે છે. તેનું જ્ઞાન તે યોગ્ય નહોતું. જે ચાર એના ઘરે સંતો આવ્યા હતા ચતુર્માસ કરવા, એ કેવા હતા એનું વર્ણન નારદજી વ્યાસજી પાસે કરે છે, પોતાની આંખવીથી સંભળાવે છે. તેનું જ્ઞાન યોગીઓને હતું, છતાં મારું દુઃખ દૂર કરવાની તે યોગીઓને ઈચ્છા થઈ. સમાનતા રૂપી વિરોધી જ્ઞાન એમને ન હતું. ઈચ્છાનું મૂળ જ્ઞાન છે, એટલે કે જાનાતી ઈચ્છતી યતતી. એ ક્રમ પહેલા જાણે છે, પછી ઈચ્છા કરે છે અને પછી એની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. અહીં એમનું સંદર્શી જ્ઞાન દુર્બળ થઈ ગયું અને બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા પ્રબળ થઈ. તેથી મારા ઉપર કૃપા કરી. કોના ઉપર? નારદજી ઉપર. કોણે? ઓલા ચાર સંતો આવ્યા હતા એના ઘરે, એની સેવામાં રાખ્યા હતા એટલે. પણ એ શંકા કરે છે, પર દુઃખ દૂર કરવાની ઈચ્છા તો હશે, પણ આથી કોઈ સિદ્ધ નહીં થયું, કારણ કે બ્રહ્મ જ્ઞાન બાધક છે. ત્યાં કહે છે, શુશ્રુષ માણે હું એમની સેવા કરતો હતો, એટલે જો સેવ્યની ઈચ્છા અનુસાર સેવા થાય તો સેવ્ય સેવકને વશ થાય. સેવ્યની ઈચ્છા અનુસાર સેવા થાય તો શું કહે છે? સેવ્ય એને વશ થાય. આ વાત લોકમાં પ્રસિદ્ધ છે. અહીં વધુ શંકા કરે છે કે તેઓ સમાન દ્રષ્ટિવાળા હોવાથી એમની સેવાની અપેક્ષા પણ ન હોવી જોઈએ. ત્યાં વગર ઈચ્છાએ થયેલી સેવાથી વશ કેમ થાય? ત્યાં કહે છે, મુનય તેઓ મુનિ હતા. મનનમાં અવરોધક દૂર કરનારી સેવાની એમને જરૂર હતી. સેવામાં બહુ બોલવું કે ન બોલવું એ સાંસારિક દોષ છે. આમ બંને પ્રકારના દોષની નિવૃત્તિ અલ્પ ભાષણમ જરૂર પૂરતી બોલવાથી થાય છે. માટે હું થોડું બોલતો અલ્પ ભાષણીથી પદથી કહ્યું છે. આ શ્લોકમાં નિર્દોષ સેવારૂપ ભક્તિ માર્ગનું બીજું સાધન બતાવ્યું છે. તે પછી જે થયું તે હવે કે છે. ઉચ્છિષ્ટ લેપાદ્યનું મોદિતો દ્વિજય સત્કૃતસ્મ ભુંજે તરપાસ્તકે લેપ્તિ એવં પ્રવૃત્તસ્ય વિશુદ્ધ વેતસઃ તદુરમેવા મરોચિર્ય જાયત. અર્થ, નારદજી કહે છે કે એ બ્રાહ્મણોએ ભોજન કર્યા પછી ઓલા ચાર જે સંતો નારદજી ત્યાં રોકાયા અને એમની સેવામાં ચતુર્માસ નારદજીએ જે સેવા કરી એનું અનુસંધાન કરે છે. નારદજી કહે છે બ્રાહ્મણોને ભોજન કર્યા પછી થાળીમાં જે વધતું તેનો પ્રસાદ લેવાનું એમણે મને અનુમોદન આપ્યું હતું. આપણે વલ્લભકોળનું પાતર હોય તો કેવા કહીએ કે જે અમે બેસાઈ આવ્યા ભદ્રામૃત, એમ હું એ પ્રસાદ એકવાર લેતો એટલે મારા બધા પાપ દૂર થઈ ગયા. આમ હંમેશા કરવાથી મારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. એટલે એ બ્રાહ્મણોના ધર્મમાં મને વિશેષ રુચિ થઈ. જો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને ઘરે રોજ અધરામૃત હોય, રોજ કોરું હોય, રોજ ધરેલું હોય. તો આણે તો 4.5 મહિના લીધું નારદજીએ, તો એનો બેડો પાર થઈ ગયો હતો. મારા વાલા આપણે તો કાયમ લઈએ છીએ. એ ઠાકોરજી ઘરમાં હોય ને એમાં આપણે કાંઈ કરવાની જરૂર નથી. એ ચિંતા બધી એ જ કરે છે. ચિંતા બધી એના પર છોડ દો, ચિંતન કરો પ્રભુનું. બસ એની લીલા, એમની વાતો, એમના બધા પ્રસંગો એ વાગોળીએ, પછી આપણે બીજું કંઈ કરવાનું રહેતું નથી. સુબોધીની જ સેવાથી પાપનો નાશ થવો અને ભગવત ધર્મમાં રુચિ થવી તે અંતરંગ સાધન છે. ઉચ્છિષ્ટ એટલે થાળીમાં છાંડેલું. ચારે પરમહંસોની થાળીમાં જે વધેલું અન્ન હતું તે ભેગું કરીને ખાવાથી પાપનો નાશ થાય. સંતોનું એઠું તમે અધરામૃત લ્યો તોય પાપનો નાશ થાય.
તો જેના ઘરે શ્રીજી બિરાજતા હોય, ઠાકોરજી, પરમાત્મા, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ, એને રોજ અધરામૃત મળતું હોય મારા વાલા, ચિંતા કરવાની જરૂર છે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે દ્રઢ વિશ્વાસ રાખવો કે બધું બરાબર કરશે. આજે ઘણી વાર ઘરમાં વમળોય આવતા હોય, તબિયતના આ છે તે છે, પણ આપણને કેવો વિશ્વાસ હોય છે, પ્રભુ કરે સો ભલે કરે, અને ભલે જ કરે છે. ઓલા બેન કહેતા હતા એમ કે ઈલાબેન, હું મધુરાષ્ટક વાંચતી હોઉં ને તો કરણમ મધુરમ આવે કે પ્રભુ તું જે કરે કબૂલ મંજૂર. તો રોજ હું બીજું યાદ રહે કે ન રહે, આ તો બોલ કરણમ મધુરમ, તરણમ મધુરમ, હરણમ મધુરમ, રમણમ મધુરમ. એ કે રોજ કહું તારી દરેક લીલા તું જે કરે છે મને કબૂલ મંજૂર છે. દુનિયાની દ્રષ્ટિએ કદાચ કોઈ મને એવું સમજાવતું હોય કે આ ઠાકોરજીએ ખોટું કર્યું, મારા ઠાકોરજી ક્યારેય ખોટું ના કરે, જે કરે મારા હિતનું જ કરે. કરણમ મધુરમ, તારું બધું કરણમ મધુર છે, તું જે લીલા કરે છે એ બધી અમને મધુર છે, કારણ કે મધુરાધિપતે અખિલમ મધુર. આમ હંમેશા કરવાથી મારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. શું? ચારેયનું અધરામૃત લઈને. એટલે બ્રાહ્મણોના ધર્મમાં મને વિશેષ રુચિ થઈ. સુબોધની સેવાથી પાપનો નાશ થવો અને ભગવત ધર્મમાં રુચિ થવી તે અંતરંગ સાધન. ઉચ્છિષ્ટ એટલે થાળીમાં છાંડેલું, ચારે પરમહંસોની થાળીમાં જે વધેલું હતું તે બધું ભેગું કરીને ખાવાથી પાપનો નાશ થાય. ન શુદ્રાય મતિમ દશાચો ન હવિકૃતમ, શૂદ્રને વેદ વિદ્યા ભણાવવી નહીં, તેમજ જૂઠણ આપવું નહીં, કે યજ્ઞનું હવિષ પણ આપવું નહીં. એ શ્રુતિ વાક્ય. તો પછી મુનિઓએ દાસીપુત્ર નારદજીને ઉચ્છિષ્ટ કેમ આપ્યું? ત્યાં કહે છે અનુમોદન આપ્યું. નારદજી કહે મારી ઈચ્છા થઈ કે પરમહંસના છાંડેલા અતિ પવિત્ર શુદ્ધ સ્વત્વ ગુણવાળા અન્નથી મને પવિત્ર કરું. એટલે એમણે છાંડેલા અન્નને લઈને જોઈને મને આનંદ થયો. મેં એ પ્રસાદ આપવાની પ્રાર્થના કરી, એટલે એમણે છાંડેલા અન્નને જોઈને મને આનંદ થયો. મેં પ્રસાદ આપવાની પ્રાર્થના કરી એટલે એમને અનુમોદન આપ્યું. એમણે પોતાની ઈચ્છાથી આપ્યું ન હતું, મારી વિનંતીથી આપ્યું હતું. હવે આજ્ઞાશાસ્ત્રમાં કેવી છે કે ક્ષુદ્રને તમારે હાવી ન અપાય કે તમારું આ અને વધેલું ન અપાય, પણ એ લોકો ન આપી શકે, પણ મેં વિનંતી કરી તો એ આપી શકે. મેં એ પ્રસાદ આપવાની પ્રાર્થના કરી એટલે અમને અનુમોદન આપ્યું. એમણે પોની ઈચ્છાથી નથી આપ્યું. વળી તેઓ જાણતા હતા કે આ બાળક બ્રાહ્મણનું સંતાન છે, એટલે સર્વથા શુદ્ધ નથી, એનામાં બ્રાહ્મણનું બીજ છે, એટલે એને છાંડેલું આપવામાં દોષ નથી. વળી શૂદ્રને ન આપવો એ ગૃહસ્થનો ધર્મ છે અને સાધારણ નિયમ છે. પણ પુષ્ટિ માર્ગમાં તો સ્નેહપૂર્વક સેવા થાય છે. એ સ્નેહપૂર્વક સેવા પણ કૃપાનું ફળ છે. જેમ ઔષધ લેવાથી અપચો દૂર થાય, તેમ અન્નમય દેહના દોષોની દુર્વૃત્તિ માટે સત્પુરુષોના ઉચ્છિષ્ટ અન્નથી સિદ્ધ થયેલા દેહથી થાય છે. જેમ ઔષધ લેવાથી અપચો દૂર થાય, તેમ અન્નમય દેહના દોષોની નિવૃત્તિ સત્પુરુષોના ઉચ્છિષ્ટ અન્નથી સિદ્ધ થયેલા દેહથી થાય. એ બતાવવા તવ પાદસ્તિક ક્લેશ પરમહંસોનો પ્રસાદ લેવાથી દોષોની નિવૃત્તિ થાય છે. તે લોકમાં પ્રસિદ્ધ છે. એ વાત બતાવવા માટે લોકમાં સ્વપદ મૂક્યો છે. પ્રીતિ ઉત્પન્ન કરનાર પદાર્થમાં જેમ અરુચિ થાય, તેમ સંદર્ભમાં રુચિ થવાથી પ્રતિબંધક દોષો દૂર થાય છે અને સ્વતઃ ધર્મમાં રુચિ થઈ. પ્રવૃત્ત છે એટલે હંમેશા આ પ્રમાણે હતો. એટલે મારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. કોણ કે? નારદજી. શેનાથી? આ ચારેય પરમહંસોના ઉચ્છિષ્ટ અન્નને મારી વિનંતીથી એમણે આપ્યું. શાસ્ત્ર પ્રમાણે તો નિષેધ છે કે શૂદ્રને તમે કશું ના આપી શકો, પણ એમણે નથી આપ્યું.
પણ મારી વિનંતીથી આપ્યો છે. વિશુદ્ધ ચેત, અપરિગ્રહ, નિસંગ, ભગવત ચિંતન વગેરે પરમહંસોનો ધર્મ છે. પ્રેરણા વિના ધર્મમાં મારી રુચિ થઈ અને વધતી ગઈ. સંગ એવા રંગ એ ન્યાય, માણસ જેની સાથે રહે છે તેવો થઈ જાય છે. એ વાત લોકપ્રિય પ્રસિદ્ધ છે. તે બતાવવા સ્મપદ મૂક્યો છે. પરમહંસોનો પ્રસાદ લેવાથી ધર્મમાં રુચિ થઈ તે વ્યજાયત પદ મૂકીને કહ્યું. આ પ્રમાણે અંતરમાં દોષનો અભાવ અને ગુણોનું નિરૂપણ કરી બહારના ગુણો ખીલે છે. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત અને हमारे गुरुदेव ने दंडवत प्रणाम करो। ચંદ્ર सरोवर સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। સુર सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। જમવા जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બીજું इच्छु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। અપ अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। રુદ્ર रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. એ વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ हीन चरण केरो भरोसो दृढ़ चरण केरो श्री वल्लभनक चंद्र जटादीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कलीने जासोय निवेरो सूर का कहे द्विविध आदरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને રામનવમીના જાજા કરે જય શ્રી કૃષ્ણ. બધાય વૈષ્ણવને રામનવમીના જાજા કરે જય શ્રી કૃષ્ણ.